ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ₹21.22 કરોડના ખર્ચે જન સુખાકારીના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયું હતું. કાળિયાબીડમાં આ પ્રકારનો વિકાસ હોય એ કલ્પના પણ ન થઈ શકે. હું કોર્પોરેશનના અત્યારના પદાધિકારી, પૂર્વ પદાધિકારીશ્રીઓ, પૂર્વ નગરસેવકો, અમારી કોર્પોરેશનની કાળિયાબીડ શિક્ષણ રજવાડાની જે ટીમ છે, નગરસેવકોએ જેમની વાતમાં વાત કરી, કિશનભાઈ વાત કરી, તો આપણે ભાવ દેખાય ને. મેં હમણાં જ વરસાદ જાજો આવ્યો ત્યારે હું સોશિયલ મીડિયામાં જોતો હતો, અમારા 4 નગરસેવકો બેન હોવા છતાં પણ ત્યાં જ્યાં પાણી ભરાતા હતા ત્યાં લોકોની સમસ્યા માટે ઊભા રહેતા હતા. એમના માટે મંત્રી તરીકે, ધારાસભ્ય તરીકે અને પાર્ટીના એક જવાબદાર માણસ તરીકે અભિનંદન આપું. રાજ્ય સરકાર તથા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીની ગ્રાન્ટમાંથી ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં રોડ, પાણી, લાઇટ સહિતના વિવિધ વિકાસ કામોનું કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ખાતમુહૂર્ત લોકાર્પણ કરાયું હતું. કાર્યક્રમ વેળા મેયર ઉષાબેન તલરેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કિશનભાઈ મહેતા સહિત મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ, સ્થાનિક રહીશો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અલગ પ્રકારની ભેટો મળી છે, એના માટે થઈને અલગ અલગ વોર્ડની અંદર આજે જીતુભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત હતા. એટલા માટે થઈને અહીંયા અગ્રણી ઉદ્યોગપતિ રમેશભાઈ મેંદપરા ઉપસ્થિત છે. ત્યારે અહીંયા અમારા પૂર્વ કોર્પોરેટર ભારતીબેન પણ પધાર્યા છે. અમારા કાર્યકર્તાઓ, માનનીય કમિશનર સાહેબ, વિકાસના કરોડો રૂપિયા કે ભાવનગર મહાનગરપાલિકામાં ને રાજ્યમાં આવી રહ્યા છે, અને કદાચ એમના કારણે જ આજે આપણે બદલાયેલું ભાવનગર જોવા મળે છે. સૌને અનુભવ થઈ રહ્યો છે, જરૂરિયાત વધારે હશે, ઓછું પડતું હશે, ઘટતું હશે, આ જે નથી થયું, પણ જે બદલાયેલું ભાવનગર છે એની સ્વીકૃતિ તો બધાએ કરવી જ પડે એવી સ્થિતિમાં ભાવનગર માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને પ્રજાએ આશીર્વાદ આપ્યા છે ત્યારથી કે નવા પ્રકારની ઊંચાઈઓ વિકાસની આપણે જોઈએ છે. અહીંયા હમણાં મને